જય શ્રી કૃષ્ણ. બોલતા બધા જ શીખવાડે છે, સાંભળતા કોઈ શીખવાડતું નથી. જેટલા પણ સંબંધો બગડે છે બોલવાથી જ બગડે છે. સાંભળવું અને સંભળાવવું દરેકને ગમતું હોતું નથી, પણ ઘણા માણસને એવું લાગે કે હું બોલું તો સામેવાળા કેવું સુંદર રીતે સાંભળે છે, સહન કરે છે. પણ મહાનતા એ નથી કે તમે બોલો છો, જે સાંભળી રહ્યું છે, સહન કરી રહ્યું છે, એની મહાનતા છે. બાકી બોલનારના મોઢામાં કહેવામાં આવે તો આપણે કોકને અપશબ્દ બોલીએ તો પહેલાં આપણું મોઢું દુર્ગંધ મારે, સામેવાળો તો પછી સાંભળે છે. માટે પહેલાં તો આપણા મોઢામાં જ દુર્ગંધ આવે છે. એટલે જતું કરી અને સાંભળવાની વૃત્તિથી જે વ્યક્તિ જીવનમાં આગળ વધે છે, ઠાકોરજી એનું સદૈવ રક્ષણ કરે છે. જય શ્રી કૃષ્ણ.